નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. યાત્રાધામ અંબાજીની ભાદરવી મહાકુંભ 2024ને લઈ તંત્ર દ્વારા મીટિંગનો દોર શરૂ થઈ ગયો છે. ભાદરવી પૂનમમાં આવતા લાખોની સંખ્યામાં ભક્તોની સગવડતાને ધ્યાને રાખી તંત્ર સજ્જ બની ગયું છે. ત્યારે હાલમાં શક્તિપીઠ અંબાજી ખાતે અનેક નેતાઓ, મંત્રીઓ માતાજીના દર્શનાર્થે આવી રહ્યા છે. આજે યાત્રાધામ અંબાજી ખાતે ગુજરાત ટુરિઝમ બોર્ડના સચિવ અને યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ આવી પહોંચ્યા હતા. અંબાજી મંદિરમાં પહોંચીને તેઓ મંદિર ટ્રસ્ટમાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. બનાસકાંઠા જિલ્લા કલેક્ટર, બનાસકાંઠા એસપી, અંબાજી મંદિરના વહીવટદાર સહિતના સાથે મંદિર પરિસરમાં સચિવોએ મુલાકાત કરી હતી. તો સાથે સાથે શક્તિ કોરિડોરના કામને લઈ પણ મંદિરના ચાચર ચોકમાં નકશો ખોલવામાં આવ્યો હતો અને વિકાસના કામોની પણ સમીક્ષા કરવામાં આવી હતી. યાત્રાધામ જલ્દી કઈ રીતે સુંદર અને સારું બને તેને લઈને પણ માર્ગદર્શન લેવાયું હતું. આવનાર તારીખ 12 થી 18 સપ્ટેમ્બર ભાદરવી મહાકુંભ 7 દિવસ અંબાજી ખાતે યોજવામાં આવશે. આજે ગુજરાત ટુરિઝમ બોર્ડના સચિવ અંબાજી મંદિરના દર્શન કર્યા હતા અને મંદિરમાં ભટ્ટજી મહારાજ દ્વારા તિલક કરી અને માતાજીની ચુંદડી આપી આશીર્વાદ આપ્યા હતા.